નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગુસ્સો અને અહંકાર જીવનમાં ક્રેડિટ કાર્ડ જેવા છે. હમણાં વાપરો અને પછી એની કિંમત વ્યાજ સાથે ચૂકવો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 30/8/2025 શનિવાર, ભાદરવા સુદ સાતમ તિથિ છે 22:45 સુધી. વિશાખા નક્ષત્ર છે 14:36 સુધી. પછી અનુરાધા નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે સવારે 7 અને 52 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે 16 અને 47. વિષ્ટિ 22:45 છે. વીછુડો પ્રારંભ થાય છે 7 અને 52 થી. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવેશભાઈ છે. પ્રવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/4/2007. ફરી એકવાર જણાવશો? 3/4/2007. 3/4/2007. સમય સાંજે 5:15 અને સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં 12મું ધોરણ પાસ કર્યું છે અને અત્યારે ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા લાઈન લીધી છે, તો આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, જો એને જે લાઈન લીધી છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, એ લાઈન તો આમ જોવા જઈએ તો અનુકૂળ તો એને લાગી રહી છે, કારણ કે એને આગળ પણ એમાં વધુ અભ્યાસ માટે કે વ્યવસાયમાં પણ કોઈ સારી તક સારી આપે તેવું બનવા જોગ છે. એટલે આ બાબતે એને જે લાઈન લીધી છે એમાં એ લાઈનમાં નિષ્ણાંત થવા માટે વધુ મહેનત કરે, વધુ અભ્યાસ કરે એ વધુ યોગ્ય છે. 2025 થોડું મધ્યમ છે, 2026 આશાસ્પદ છે. એટલે એને 2026માં એ વિષયમાં ભણવામાં રુચિ વધુ જાગે, એ વિષયને લગતું કંઈ નવું શીખવાનું મન થાય વગેરે જેવી બાબત પણ બનશે. એટલે કુંડળીની રીતે જોવા જઈએ ને તો જે લાઈન લીધી છે એ તો એના માટે થોડી વ્યવસ્થિત તો લાગે છે. એટલે એવી કોઈ ચિંતા કે વધુ ખોટા વિચારો ના કરવા, એ લાઈનના ભણતર માટે એને મહેનત વધુ કરવી એ હિતાવહ છે. આ હેતુથી એ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચશે ને તો એના વિદ્યાભ્યાસ અને કારકિર્દીમાં સારું રહેશે. તો એ દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાની ભક્તિ કરે એ ઈચ્છનીય છે. જી, મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1990. ફરી એકવાર જણાવશો? 22/8/1990. જન્મનો સમય? 10:02 સવારના. અને સ્થળ? આણંદ. પ્રશ્ન જણાવો. પ્રશ્ન: નવરાત્રિથી હું નાનો સ્ટોલ ચાલુ કરવાનો છું, લેડીઝ કટલરી, કોસ્મેટિક ને બધું. કેવું રહેશે મારા માટે? અને તમે કેવું જશે મારું દિવાળી મને? જી, જો નવો વ્યવસાય કરવાના છો એ સારી વસ્તુ છે, અને એ વસ્તુમાં પણ તમે એક ધીરજ થોડીક
રાખવાના ગુણ રાખજો અને એમાં પણ તમે મોટું મૂડીરોકાણ ના કરતા એવી પણ એક સલાહ દેખાઈ રહી છે. એટલે નાના પાયે આયોજનબદ્ધ એ પ્રકારેનો વ્યવસાય ચાલુ કરો એ વધુ અગત્યનું છે. અને વ્યવસાય બાબતે પણ તમે સતત તમારા હિતેચ્છુ કે વડીલનું માર્ગદર્શન લઈ ધીરજ રાખી ઉશ્કેરાટ ઉતાવળ કોઈ પ્રકારને નિર્ણય લેવામાં ન રાખી અને આયોજનબદ્ધ સાથે કામ કરશો તો ધીરે ધીરે તમને આ વ્યવસાયમાં અનુકૂળતા આવી શકે ખરી. એટલે થોડી ધીરજ રાખીને આગળ વધો એ તમારા માટે ઈચ્છનીય છે. જી, વિક્રમભાઈ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1-10-85. જી, જન્મનો સમય સાંજના 5:30. જન્મ અને? સ્થળ વેરાવળ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? 1-10-85. આપનો પ્રશ્ન જણાવો. ટીવીનો વોલ્યુમ ધીમો કરો, ત્યારબાદ પ્રશ્ન જણાવો. એમને નોકરીનું ક્યાંય સેટિંગ નથી આવતું. જી, તો હોસ્પિટલ મેનેજમેન્ટમાં નોકરી કરતો તો મુકાઈ ગઈ છે. તો હવે ક્યારે કઈ સારા યોગ આવે છે કઈ નોકરી માટે? જી, કઈ જી. વાંધો નહીં. જો એને નોકરી માટે પ્રયત્ન કરવા, કારણ કે હાલ 2025 મધ્યમ છે, પરંતુ દિવાળી પછીના સમયમાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે, કોઈ સારી જગ્યાએ તક મળે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે પ્રયાસ કરવા એ વધુ ઈચ્છનીય છે. ખોટી ઉતાવળ ઉદ્વેગ ઉશ્કેરાટ ન રાખવો અને કંઈ પણ કોઈના માર્ગદર્શન સાથે અને જ્યાં પ્રયત્ન થતો હોય ત્યાં પ્રયત્ન કરવો એ તમારા માટે ઈચ્છનીય બને છે. એટલે તમે આ હેતુથી જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યનું છે. સાથે સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અને સાંભળો એ પણ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો એને એવું છે કે દિવાળી પછીના સમયમાં જે સુધારો દેખાઈ રહ્યો છે એમાં એના પ્રયત્નો સફળ થાય તેવું બની શકે. જી, કચરાભાઈ જોડાઈ ગયા છે. કચરાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. મેડમ 21-5-1961. જી, જન્મનો સમય કયો છે? જન્મ સમય 6:30. 6:30 થી 7, સવારે કે સાંજે? સાંજના. જી, અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ છે માંગરોળ, જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું સાપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો અવાજ નથી આવી રહ્યો ભાઈ. પ્રશ્ન શું પૂછવા માંગો છો? હેલો, અવાજ ક્લિયર નથી આવી રહ્યો. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 27-11-89. જી, જન્મનો સમય સવારે 3:30. અને જન્મનું સ્થળ કયું છે? આંબલિયાસણ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એના લગ્નમાં વારંવાર વિઘ્ન આવે છે. જી, ત્રીજી વાર લગ્ન કર્યા છે તો પણ. જી, જી. જો એના લગ્ન અંગેની જે આપણે વાત કરીએ તો એની આ કુંડળી મુજબ ગણતરી કરીએ તો હાલમાં થોડો સમય ધીરજ અને વ્યવહારુતા અને હિતેચ્છુના માર્ગદર્શન હેઠળ પસાર કરે એ વધુ અગત્યનું છે. એના માટે 2026થી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એટલે એના માટે ધીરજ અને વ્યવહારુતા જરૂરી છે. એટલે આગળ એનો ફાયદો થશે.
આમ તો લગ્ન જીવન માટે બંને પક્ષની કુંડળી જોઈએ, વર અને વધુની, પરંતુ તમે જે કુંડળી આપી છે એ મુજબ ગણતરી કરીએ તો હાલ ધીરજ રાખજો. 26માં આશાસ્પદ પરિણામ મળે તેવું કહી શકાય. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. એટલે દત્ત બાવનીના પાઠ એ શક્ય હોય તો 1 વાર કે 5 વાર વાંચે એ એના માટે લાભપ્રદ છે. તદુપરાંત એ જ્યારે પણ સમય મળે ગુરુવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં 1 વાર હોય કે મહિનામાં 1 વાર, ત્યાં આગળ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને એકાદ ચપટી જેટલી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે ત્યાં કોઈ જગ્યાએ રાખી શકાતી હોય તો ત્યાં મૂકવી એ એના માટે વધુ હિતાવહ દેખાય છે. સાથે સાથે તમે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ પણ કરવી એ વધુ અગત્યનું બને છે. કુળદેવીને પણ દરરોજ જે પ્રાર્થના કરવી. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજી સમક્ષ દર્શન કરવા જઈ અને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ પણ વધુ વ્યવહારુ છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. જી, દેવેશભાઈ જોડાઈ ગયા છે. દેવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દેવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દેવેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? મારું નામ કચરાભાઈ છે. તો આપે પ્રશ્ન પૂછ્યો ને હમણાં? હા, કચરાભાઈ છે મારું નામ. જી. મારી જન્મ તારીખ છે 21/5/1961. આપે હમણાં પ્રશ્ન પૂછ્યો? હા, 21/5/1961. જી. સમય? સમય છે સાંજે 6:30 થી 7. અને સ્થળ? સ્થળ છે જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું સાપુર ગામ. જી. હવે પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારી આ રાશિ અત્યારે મિથુન રાશિ આવે છે, તો અત્યારે કચરાભાઈના નામ ઉપર કઈ રાશિ આવે છે કુંડલી પ્રમાણે? જુઓ, હવે પહેલા બોલો. બીજું શું પૂછવું છે? બીજું શું પૂછવા માંગો છો? પૂછવું મારું લગ્ન જીવન કેવું રહેશે? જી. જો લગ્ન જીવન માટેની જે વાત કરીએ તો એ વાત મુજબ અત્યારે ગણતરી કરવા જઈએ ને તો તમારે કોઈ પણ પ્રકારની જો વિસંવાદિતતા ચાલતી હોય તો એનું સમાધાન થઈ શકે તેવા યોગ છે. એટલે લગ્ન જીવનમાં ક્યાંય પણ તકલીફ હોય તો સુધારા માટે કોઈ વડીલોના માર્ગદર્શન હેઠળ પ્રયત્ન કરવામાં આવે તો પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ બને છે. એટલે એ પ્રકારેનું હકારાત્મક વલણ તમારે રાખવું એ વધુ અગત્યનું છે. સારા લગ્ન જીવન માટે તમને જ્યારે પણ સમય મળે ત્યારે અને અથવા તો ખાસ કરીને શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી ત્યાં પણ તમારે પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. રાશિ માટે તમે જે વાત કરી એ નામ સાથે એની તમારી વિગતવાર રાશિ નક્ષત્ર દશા માટે તમે કોઈ સ્થાનિક વિદ્વાનને મળો તો તમને એનું વિસ્તૃત માર્ગદર્શન મળી જશે. જી. સુચિતાબેન જોડાઈ ગયા છે. સુચિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/86. જી. જન્મનો સમય કયો છે? બપોરે 2:55. અને સ્થળ કયું છે જન્મનું? વડોદરા. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એ અત્યારે અમેરિકામાં છે. એને લગભગ 11 વર્ષ થયા છે ત્યાં રહીને, પણ હજી એનું ગ્રીન કાર્ડ નું થયું નથી.
પ્લસ અત્યારે H1 પણ એપ્રુવ થતું નથી. એ ક્યારે થશે અને શું છે કન્ડિશન એ જરાક જાણવું હતું. જી જી. જો હાલમાં તો 2025માં આ બાબતેના યોગ અનુકૂળ બની રહ્યા છે, એટલે જે પણ પ્રકારની કાર્યવાહી ડોક્યુમેન્ટેશન હોય એમાં ચોકસાઈ રાખી માર્ગદર્શન સાથે એનું ફોલોઅપ કરવું. કારણ કે અત્યારે 2025માં કરેલા પ્રયત્નો તમને પોઝિટિવ રિઝલ્ટ આપે તેવું લાગે છે, એટલે ચિંતા ન કરવી. કારણ કે સમય મધ્યમ છે પણ એટલો ખરાબ પણ નથી, એટલે કંઈ પણ બાબતે નકારાત્મકતા ન રાખતા પ્રયત્ન કરજો. અને તમારું આ કાર્ય સફળ થાય તે હેતુથી તમે પોતે અથવા એ વ્યક્તિ પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણ વાંચે એ વધુ અગત્યનું છે. પાઠ વાંચતી વખતે શ્રદ્ધાથી પ્રાર્થના કરવી એ પણ જરૂરી છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. કામકાજમાં થોડી વ્યસ્તતા વધે તેવું બને. નાના નાના કામકાજમાં પણ તમે વધુ વ્યસ્ત થઈ જાઓ, માટે થોડી ધીરજ રાખવી જેથી કરીને ઉશ્કેરાટ અને રઘવાટને ટાળી શકાય. થાકની લાગણી આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે, જેને કારણે કોઈ કામ ટાળવાનું પણ મન વધુ થાય. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ આકસ્મિક લાભના સમાચાર મળે અથવા પોતાને ગમતી કોઈ વાત સાંભળવા મળી જાય તેવું બની શકે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ સારી જોવા મળે, જેને કારણે તમારે ઉત્સાહ પણ વધુ રહે. લોકો સાથે સુમેળ સારો જોવા મળે, એને કારણે પણ તમારી દિનચર્યામાં તમને સારો ઉમંગ જળવાય. મિથુન રાશિ. આ જ રાશિના જાતકોને આજે તેમના કામકાજમાં થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે કામકાજમાં એની સારી અસર કામકાજ પર પણ પડશે અને કામ રાબેતા મુજબ પણ રહેશે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એ કામ આશાસ્પદ કે લાભવંતું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે જોવા મળે. જી હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે કામકાજનું ભારણ થોડુંક વધુ લાગે. નાના નાના કામકાજ તમને વ્યસ્ત પણ વધુ કરે. આરોગ્ય અંગે કંઈ પણ પ્રકારની દ્વિધા રહેલી હોય એ દ્વિધામાં સુધારો થાય અથવા સુધારા જેવી કોઈ વાત મળે તેવું પણ બની શકે. જૂના પ્રસંગો સ્મરણો તાજા થાય, જૂની મુલાકાત તાજી થાય તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ વર્તાય. કારણ વગરના કામકાજને કારણે પણ તમે કામમાં વ્યસ્ત રહો અને તેનો થાક પણ તમને વધુ લાગે તેવું પણ બને. થોડીક મજાક વૃત્તિવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. કોઈ મુલાકાત તમારે કરવાની હોય એ મુલાકાતમાં થોડીક ચોકસાઈ રાખવી જેથી કરીને ગેરસમજ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ રહે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે ડોટર માટે પૂછવાનું હતું. જી. એની જન્મ તારીખ છે 14/5/2012. જન્મનો સમય કયો છે? સવારે 10:20. અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આવા મારી ડોટરને એનું ભણવાનું કેવું રહેશે, એનું લગ્ન જીવન કેવું રહેશે, એને ભણવામાં થોડા વિઘ્ન સમજાવો તો સારું. જી. જો
ટૂંકમાં એના ભણતર, કારકિર્દી અને આગળના જીવન બાબતેનો પ્રશ્ન જે છે, તો એ માટે તો એવું કહેવાય કે વર્તમાન સમય ભણતર માટે ધ્યાન આપીએ તો એને 2025માં થોડી રમત વૃત્તિ રહે, પરંતુ 2026માં એ થોડીક વધુ સિન્સિયર થાય અથવા કોઈ વસ્તુ શીખવા માટે પ્રોત્સાહિત થાય તેવું બની શકે. ભણતર તો એકંદરે એનું સારું દેખાઈ રહ્યું છે, એટલે એવી કોઈ ચિંતા કરવાની નહીં. અને જે પણ વિષયમાં રુચિ હોય એ અંગે થોડોક વિદ્યાભ્યાસમાં ધ્યાન આપશો એ વધુ અગત્યની છે. લગ્ન અંગે પણ એટલું કહેવાય કે તમે અત્યારે તો શું છે કે કોઈ વાત આવે, કુંડળી મેળાપક કરો, પછી એ અંગે જવાબ આપવો પણ થોડો યોગ્ય બને કે આગળ કેવું રહેશે. પરંતુ એના માટે દરેક કામ યોગ્ય સમયે થાય, ભણતર, કારકિર્દી, લગ્ન, તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે અને ગુરુવારના દિવસે ઘરે બેસીને 5 વાર દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જ્યારે પણ અનુકૂળ મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર દર્શન કરી શંકર ભગવાન અને પાર્વતીજીને પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને આ ત્રણેય બાબતો અંગે ઈશ્વર કૃપાથી દરેક વસ્તુ સમયસર અને સારી મળી જાય. જી હેમિલભાઈ, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, થોડોક વ્યવહારુ અભિગમ આજે તમારામાં વધુ જોવા મળે. મન અશાંત પણ થોડુંક વધુ રહે, કઈ કારણસર તમારા મનની શાંતિ આજે ડહોળાય, માટે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ, આ જાતકોને આજે જૂના સ્મરણો અથવા જૂના પરિચિતોને મળવાનું થાય અને એમાં એ સુખદ લાગણી અનુભવે તેવું બને. પરિચિતોને મળવાથી કંઈ પણ પ્રકારની નવીન વાતોનું આદાન પ્રદાન થાય, તેની પણ ખુશી અને સંતોષ મળે. થોડીક ધાર્મિક ભાવના તમારામાં આજે વધુ દેખાય. ધન રાશિ, મિત્રો સાથે આજે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય. કોઈ કામ હોય એ કામમાં થોડાક વ્યસ્ત પણ થઈ જાય, પરંતુ કામ રાબેતા મુજબ થવાનો સંતોષ પણ મળે. કોઈ કામ ટાળવાનું કે બીજાને સોંપવાનું મન પણ આજે વધુ રહે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. લોકો તરફથી સહાનુભૂતિ વધુ જોવા મળે. મતભેદ ભૂલવાની તમને તક વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારે ના રાખવી. વ્યવહારુ અભિગમ રાખવો અને વણમાગી સલાહ આજે કોઈને ન આપવી સલાહભર્યું છે. મીન રાશિ, નામાંક્ષર છે ત ચ ઝ થ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેની પણ સંભાવના છે. પરિચિતો સાથે આજે કંઈ પણ બાબતે ચર્ચા વિચારણા પણ થાય. કામકાજમાં ધીરજ રાખવી ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.